બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં 7 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે હાઈટેક ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો. વાલ્મીકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ગેટ સેટ ગોનું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મનું ટીઝર દર્શકોમાં ભારે કુતૂહલ જગાવી ચૂક્યું છે. ત્યારે હવે આ પાવરપેક્ડ ટ્રેલરે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. પાવરફુલ ડાયલોગ્સ અને હાઈ વોલ્ટેજ એક્શન સિક્વન્સ સાથેનું આ ટ્રેલર ગુજરાતી સિનેમામાં એક નવો જ માહોલ ઊભો કરી રહ્યું છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ટીમને તો ઘણા બધા મતલબ એવરી કેરેક્ટરનો કંઈક એક પ્લસ પોઈન્ટ હશે. મને યાદ છે જ્યારે હું એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ કૂદી રહ્યો હતો તો પાછળ બ્લાસ્ટ હતું, એટલે આમ પેલા બોમ્બ ફાટે આમ પાછળ. આપણે નોર્મલી તો બોમ્બનું સાઉન્ડ ન સાંભળ્યું હોય, જ્યારે આમ જમ્પ કરવાનું ને હવામાં ઉડી અને પછી પાછળ બ્લાસ્ટ થાય તો તમે આમ થોડા થઈ જાઓ. તો આ બધામાં 4, 5, 6 રીટેક થાય, પછી ત્યારે 2, 3માં પછી ખબર પડે આ લેવલ પર સાઉન્ડ આવવાનું છે, તો તમે ન ડરો ને કોન્ફિડન્ટલી તમે એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ કૂદી શકો. મારો યાદગાર પોઈન્ટ એ જ છે જે મેં એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ જમ્પ માર્યું જ્યારે પાછળ બ્લાસ્ટ થઈને આગ લાગીને ઓલમોસ્ટ મારા અહીંયા સુધી આવી ગઈ હશે એ આગ. તો એ તમે જોશો બી, ટ્રેલરમાં બી જોયું હશે અને એ પિક્ચરમાં બી જોશો, તો એ મારો યાદગાર સીન છે.